ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશ મંત્રી એસ જયશંકર અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગમાં મોટી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ચિંતામાં હીરા ઉદ્યોગ 2 વર્ષથી ચાલી રહ્યો છે, તેમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે 2 વર્ષમાં 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી તેમ રજૂઆત કરવામાં આવી હતી। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર વાણિજ્ય ઉદ્યોગ મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગ મોટી અસર થવાની વ્યક્ત કરી છે, ચિંતા અને વ્યક્ત કરવામાં આવી હતી। હીરા ઉદ્યોગમાં 2 વર્ષથી ચાલી રહ્યો હતો મંદીનો માહોલ, જે મંદીના કારણે 2 વર્ષમાં 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી। ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં લાખો રત્ન કલાકારો બેરોજગારી પર ઉતાरू થયા હતા અને રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા। તો આત્મહત્યાના બનાવમાં પણ શક્યતા વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતના લાખો રત્ન કલાકારોને રોજગાર ઉપર મોટી અસર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્ન કલાકારોએ મદદ માંગણી કરી હતી। દુનિયાના અન્ય દેશો અને જ્વેલરી તેમજ હીરા માર્કેટને વ્યાપ તેમજ નિકાસ વધારવા માટે પ્રોત્સાહન પ્રયત્નો કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં 25 લાખ રત્ન કલાકારો કામ કરી રહ્યા છે, જેમાં સુરતમાં 7 લાખથી 10 લાખ જેટલા રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે। સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં નાનાથી લઈને મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે અને રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે। રોજગારી ટેરિફ લાગવાથી ગુજરાતની આર્થિક સ્થિતિ પર અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 2 વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેન્ડો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો, ડાયમંડ જ્વેલરીનો, હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ। આપણે લગભગ 25 દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ, ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ। એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે અને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે, એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે। તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે। નમસ્કાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।